જ્યારે 2022 ની ચૂંટણીમાં આપણે હાવણાના નિશાન ઉપર મત દઈને ભૂપતભાઈને ધારાસભ્ય બનાવ્યા હતા, ઈ જ ભૂપતભાઈ 1 વર્ષ પછી વહી ગયા. ત્યારે આ ગોપાલભાઈની જવાબદારી હતી. ગોપાલભાઈ પ્રદેશ પ્રમુખ હતા આ જ પાર્ટીના, અને લોકોએ હાવણાના નિશાન ઉપર મત આપ્યા હતા. ત્યારે આ ગોપાલભાઈ ક્યાં ગયા હતા? વિસાવદરની પેટા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. સેન્ટરમાં ખેડૂતો છે, ખેડૂતોનું ખાતર, ખેડૂતોની સમસ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જેટલા ભાષણો કરે છે, સોશિયલ મીડિયા પર એટલું એક્ટિવ નથી દેખાઈ રહી. કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતા પર ઘણા પ્રહાર કરે છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે વિસાવદરના નીતિનભાઈ રાણપરિયા, એમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જે રીતના ખેડૂતોની સમસ્યાની વાત કરી રહ્યા છે, એ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ખેડૂતોની સમસ્યા એમને સોલ્વ કરી છે. ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા એવું કહે છે કે ભાવનગરથી લઈને સુરત ને તમે બધી જ જગ્યાની વાત કરી રહ્યા છો, ત્યાં તમે ખેડૂતો માટે કેટલું કામ કર્યું. હું વિસાવદરનો છું, વિસાવદરમાં સતત ખેડૂતો માટે લડ્યો છું, અને આ બધા જ આયાતી નેતાઓ આવી અને ખેડૂતની સમસ્યાની વાત કરે છે ત્યારે એમની પાસે હિસાબ માંગો. તો નીતિનભાઈ રાણપરિયા શું કહી રહ્યા છે તે સાંભળો. એની પાસે 2 ધારાસભ્યો છે અને 2022 થી છે. જી ગોપાલભાઈ અહીંયા ખેડૂતો માટે જે વાતો કરે છે એ બધું ભાવનગરમાં થઈ ગયું છે ને પૂછો. ત્યાંના 2 ધારાસભ્યો છે, એ વિસ્તારમાં ખેડૂતોને ખાતર મળે છે. અહીંયા વાતો કરે છે ને ખાતર નથી મળતું, ત્યાં મળે છે. ત્યાં ખેડૂતો સુખી થઈ ગયા. ત્યાં ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર નથી થયો. ત્યાંના ગરીબ લોકોને 100 વોટ મળી ગયા. અહીંયા નથી અપાવવા, તમે ન્યા અપાવો. 3 વર્ષ ત્યાં તમારી પાસે ધારાસભ્ય છે. ત્યાં અહીંયા અમારા કાંડામાં તાકાત છે, અમે કરી લેશું. આ પૂછો તમે એને. જ્યારે 2022 ની ચૂંટણીમાં આપણે હાવણાના નિશાન ઉપર મત દઈને ભૂપતભાઈને ધારાસભ્ય બનાવ્યા હતા, ઈ જ ભૂપતભાઈ 1 વર્ષ પછી વહી ગયા. ત્યારે આ ગોપાલભાઈની જવાબદારી હતી. ગોપાલભાઈ પ્રદેશ પ્રમુખ હતા આ જ પાર્ટીના, અને લોકોએ હાવણાના નિશાન ઉપર મત આપ્યા હતા. ત્યારે આ ગોપાલભાઈ ક્યાં ગયા હતા? જ્યારે ભૂપતભાઈ વહી ગયા હતા ત્યારે ગોપાલભાઈને અહીંયા આવું હતું કે અમારો ઉમેદવાર બોધો નીકળો, અમે હાચવી ન હોય કા, એ વયો ગયો, અમારી જવાબદારી છે, તમે હાવણાના નિશાન ઉપર મત આપ્યા છે, તમારે કાંઈ જરૂર પડે તો કહેજો, મારી જવાબદારી છે. એવું ગોપાલભાઈને અહીંયા આવું હતું ને. આ છેલ્લા 40 દિવસ ત્યાં ખબર પડી કે વિસાવદરની જનતાને ખાતર નથી મળતું, ઇકોઝોનનો પ્રશ્ન છે, મંડળીમાં કૌભાંડ થયું. આ બધા તો જૂના મુદ્દા છે. આ 40 દિવસથી તમને ગુમરાહ કરે. ઓળખી લેજો આવા લોકોને. અને આ જ ભાવનગર વાળાને આપણે ગોલવાડિયા કહીશું. સુરતમાં તમારો ગમે એવો સારો છોકરો હોય, રૂડો રૂપારો હોય, ભણેલો હોય, ગોપાલભાઈ કરતા સારું બોલતા આવડતું હોય, જાયજો ને માગુ લઈને છોકરી નહીં દે. અને તમારે એને વિસાવદર વિધાનસભાની સીટ આપી દેવી. વિચારજો મિત્રો. અમે 3 ઉમેદવાર ચૂંટણી લડી છે. આમાંથી કિરીટભાઈ જીતી જાય ફોન કરી ગયા કેટલા છે? હાથ ઊંચો કરજો. કોઈ સીધા ફોન કરી ગયા હોય તો છે કોઈ? કિરીટભાઈ જીતી જાય તમારે કામ પડશે ને. ભાજપના કોઈક આગેવાન પાસે જવું જોઈએ કે અમારે કિરીટભાઈ નું કામ છે. ઈ આગેવાન કિરીટભાઈ નો ટાઈમ લે, અને કિરીટભાઈ એમ કે પરમદી બપોરે 3 વાગે બોલાય એટલે તમારે પરમદી બપોરે 3 વાગે જવાનું તમારું કામ લઈને જુનાગઢ. કિરીટભાઈ ની ઓફિસે વેઇટિંગમાં બેસવાનું. વારો આવે એટલે અદપારીને કહેવાનું સાહેબ અમારા પ્રશ્ન છે. આવો ધારાસભ્ય જોઈશ. આ ગોપાલભાઈ ને જીતાડી લેવા ફોન કરજો એટલે ગોપાલભાઈ એમ કે હું સુરત છું, સોમવારે આવું છું. એટલે તમારે તમારા કામ હાટું 4 દી રાહ જોવાની. અને એ સોમવારે આવે ને તો તમારે જેવા બીજા 200 જણાએ ફોન કર્યા હોય વિધાનસભામાં. સોમવારે આવે ને તો 200 લાઈનમાં ઉભા છે. આવો ધારાસભ્ય જોઈ છે કે ભેણની બજારમાં એક્ટિવા લઈને ગમે ત્યાં મળે એવો જોઈ છે. તમારે નક્કી કરવાનું. સીધે સીધા લડવા આવ્યા જ બે. છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં છું. આજ તાલુકાનો છું, આજ ગામનો દીકરો છું. અને આમાં બેઠા ને લગભગ નાના મોટાના કામ મેં કર્યા છે. અને મેં નહીં કર્યા, મારા બાપાએ કર્યા છે. વાવેલું છે અહીંયા. 4 વર્ષ પહેલા કોરોના આવ્યો, મારી પાસે પૈસા નહોતા, મેં મારા ઘરના ખર્ચે હોસ્પિટલ ખોલીને લોકોની સેવા કરી. આમાંથી એક જણો ઉભો થઈને એમ કહી દે કે નીતિને અમારી પાસે 1 રૂપિયો લીધો છે. 700 દર્દીને હાજા કર્યા. રહેવાનું, ખાવાનું, દવા, ડોક્ટર બધાય પૈસા મેં ચૂકવા છે.
અને ક્યાંય ફાળો નથી કર્યો અને 1 રૂપિયો કોઈનો લીધો નથી. આમાંથી કોઈનો લીધો હોય તો કહી દો, આગળ ગોપાલભાઈ ટેકો દઈ દો. આના મત માંગવા આવ્યો છું અને ચોટી ગયા છો ગોપાલ 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 કરીને હાવડામાં. આ વિચારજો, કેવો ધારાસભ્ય જોઈશે તમારે નક્કી કરવાનું છે. અને ગોપાલના ભાગ્ય એમ કહેતા હતા ને, બોલતા નતા આવડતું, આ રેકોર્ડિંગ કરીને દેજો એને. બોલતા તો બધું આવડે છે, પણ એના જેવી ભાજપ વાળા જેવી ને આમ આદમી પાર્ટી જેવી ભાષા કોંગ્રેસ નો વાપરી શકે એટલે અમે નથી બોલતા. બાકી બોલવામાં તો એનાય બાપ